નમસ્કાર પશુપાલન મિત્રો, હું રમેશ પટેલ। આજે આપણે પશુપાલન મિત્રો વિડીયોની અંદર એવી માહિતી મેળવવાના છીએ કે જે પશુપાલન મિત્રો આ વિડીયો લાસ્ટ સુધી દેખશે તો દરેક પશુપાલન મિત્રોને છે તે આ વિડીયો જોઈને 100% એમને છે તે મિત્રો લાભ થવાનો છે। વિડીયોની અંદર આજે આપણે મિત્રો એવી 5 થી 6 બાબતો જોવાના છે કે જે પશુપાલન મિત્રો ભેંસ ખરીદે છે તો એમને વધુ દૂધ આપનારી ભેંસની ઓળખ કેવી રીતે થઈ શકે કે આ ભેંસનું દૂધ છે તે વધારે છે એની ઓળખ કેવી રીતે પશુપાલન મિત્રો કરી શકે એ જાણવા માટે પશુપાલન મિત્રો વિડીયો તમે લાસ્ટ સુધી દેખો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। સૌથી પહેલો પોઈન્ટ એ છે તો મિત્રો પશુપાલન સૌથી મહત્વનો પોઈન્ટ છે। જે વાત કરીએ તો ભેંસની પેઢી વંશવાહિની, જે આપણી ભેંસનું ખાનદાન છે, ભેંસનો જે વંશ છે, જે ભેંસની ઓલાદ છે તેની અંદર તે ભેંસોને કેટલું દૂધ હતું એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ। વાત કરીએ તો ભેંસનું દૂધ છે તે મિત્રો માત્ર આપણે ખોરાક આપવાથી કે મિનરલ મિક્સર આપવાથી કે વધારે સારો ચારો આપવાથી, નીલો ચારો આપવાથી, સૂકો ચારો આપવાથી, પાવડર આપવાથી, કેલ્શિયમના બાટલા આપવાથી આપણા પશુનું દૂધ કોઈ દિવસ મિત્રો વધતું નથી। આ ટોપિક ઉપર આપણે મિત્રો અલગથી પણ વિડીયો બનાવવાના છીએ। જો મિત્રો આપણા પશુનું દૂધ, હવે મિત્રો વાત કરીએ તો તમે તમારા ગામની અંદર જ હશે કે એક ભાઈને 1 કે 2 ભેંસ છે તો એ ભેંસને છે તે 5-5, 7-7, 8-8 લીટર દૂધ છે અને બીજા ભાઈને છે તે 3 લીટર દૂધ છે, 4 લીટર દૂધ છે તો એની અંદર મિત્રો કોઈ ખોરાકનો કોઈ પ્રોબ્લેમ હોતો નથી, પણ તેની અંદર સૌથી મિત્રો મહત્વની વાત છે તેનું ખાનદાન, તેનો વંશ, તેની જે મિત્રો જાતિ છે, એની જે માતાને કેટલું દૂધ હતું, જે વડ એવા ટેટા અને બાપ એવા બેટા એવી મિત્રો કહેવત છે, તો તેવી રીતે મિત્રો પશુઓની અંદર પણ એવું જ હોય છે। જો એની માતાને દૂધ જો મિત્રો 10 લીટર દૂધ હશે તો એનું જે બચ્ચું છે એને પણ મિત્રો 8 થી 10 લીટર દૂધ હશે। જો એના બાપ એટલે કે જે પાડાની માને પણ સારું દૂધ હશે તો જેનું બચ્ચું જન્મશે એને પણ મિત્રો સારું દૂધ હશે। જો તેની માતાને જ મિત્રો 3 લીટર દૂધ હશે, જે પાડાની માને પણ મિત્રો 3 લીટર દૂધ હશે, તેનું મિત્રો તમે ક્રોસ કરાવીને જે તેનું બચ્ચું જન્મે તો તે બચ્ચાને મિત્રો તમે ગમે તેટલું ખવડાવો, ગમે તેટલું મિત્રો પીવરાવો, ગમે તેટલા કેલ્શિયમના બાટલા આપો, તેમ છતાં તે પશુના જે બચ્ચું જન્મેલું છે એ બચ્ચાને મિત્રો છે તે 3 થી 4 લીટર દૂધ ઉપર મિત્રો કોઈ દિવસ નહીં જાય, તમે ગમે તેટલા ખર્ચા કરો તેમ છતાં પણ। એટલે મિત્રો સૌથી મહત્વની વાત તમારે એ મિત્રો ધ્યાનમાં રાખવાની છે, જ્યારે તમે પશુની ખરીદી કરવા જાઓ ત્યારે તેની માતાનું દૂધ છે તે મિત્રો કેટલા લીટર હતું એ સૌથી મોટો મિત્રો મહત્વની વાત તમારે પૂછવાની રહેશે। અને જો પશુની તમે છે તે બીજા વેતર કે ત્રીજા વેતરની અંદર ખરીદી કરતા હો, હું તો મિત્રો માનું છું કે તમારે પશુની ખરીદી કરો ત્યારે તમારું પશુનું છે તે બીજા વેતરની કે ત્રીજા વેતરની જ લેવાની, પહેલા વેતરની છે તે કોઈ દિવસ પશુ આપણે ખરીદી ના કરવાની। તો આપણે મિત્રો પૂછવાનું કે આગળના વેતરની અંદર છે તે પશુનું કેટલા લીટર દૂધ હતું, જેના લીધે આપણે મિત્રો ખબર પડી જશે કે આટલા લીટર દૂધ હતું તો હવે આ વેતરની અંદર છે તે આટલા લીટર દૂધ હશે। હવે તેથી આગળ વાત કરીએ તો મિત્રો બીજા નંબરની પોઈન્ટ છે તે મિત્રો અડણ, જે ભેંસનું મિત્રો બાવલું છે એ બાવલા ઉપર મિત્રો તમારે છે તે 100% નજર રાખવાની છે। ઘણા બધા ભેંસોને છે તે અડણ છે તે મિત્રો વધારે હોય, પણ મિત્રો આકરું એકદમ પથરા જેવું હોય, આકરું જે મિત્રો પથરા જેવું અડણ હોય એ ભેંસને છે તે મિત્રો કોઈ દિવસ દૂધ હોતું નથી, લખી લેજો, એવું મિત્રો તમને વાત કહું છું। જે મિત્રો વધુ દૂધ આપતી ભેંસનું છે તે મિત્રો અડણ, જે આંચળ હોય છે એ મિત્રો મોટું અડણ હોય છે, એકદમ મિત્રો નરમ હોય છે એટલે એકદમ પોચું હોય છે અને મિત્રો સારી રીતે વિકસિત હોય છે, એટલે કે અડણ છે તે મિત્રો મોટું હોય છે। જો અડણના જો મિત્રો ચારે આંચળ હોય છે એ મિત્રો સરખા હોવા જોઈએ, જેના લીધે તેનું આપણે કોઈ દિવસ વેચીએ તો અડધી રાત્રે પણ એ ભેંસ વેચાઈ જાય। જો પશુપાલન મિત્રો પશુનું છે તે મિત્રો બાવલું હોય છે, અડણ હોય, તેની અંદર મિત્રો ગાંઠ હોય, સોજો હોય કે કોઈ પણ પ્રકારની જો મિત્રો બીમારી તમને દેખાતી હોય તો તેવા પશુ મિત્રો તમારે છે તે કોઈ દિવસ ખરીદી કરવી જોઈએ નહીં। ઘણા બધા પશુપાલન મિત્રો છે તે પશુનું છે તે મિત્રો શરીર જોઈને પશુની ખરીદી કરતા હોય છે, અડણ છે તે એવી રીતે મિત્રો સારી રીતે જોતા નથી, જેના લીધે એમણે છે તે મિત્રો સૌથી મહત્વની એ ભૂલ માનવામાં આવે છે। તેથી આગળ વાત કરીએ તો મિત્રો સૌથી મહત્વની વાત હોય તો આ પણ કહી શકાય કે ભેંસના દૂધની જે મિત્રો હોય છે, ભેંસની નસો દેખાતી હોય એ પશુનું દૂધ છે તે મિત્રો વધારે હોય છે, મિત્રો 100% સાચી વાત છે। તો મિત્રો વાત કરીએ તો ભેંસના પેટના પાછળના ભાગની અંદર એટલે કે મિત્રો નીચેના ભાગની જે અડણ પાસે જે મિત્રો દૂધની નસો આવે એ જો મિત્રો તમને નસો દેખાતી હોય તો એવું પશુ તમારે છે તે ખરીદી કરવી જોઈએ। જાના એવી રીતે કે મિત્રો જે પશુની નસો દેખાતી હોય તેનો રક્ત પ્રવાહ છે એ મિત્રો વધુ હોય, જેના લીધે પશુની અંદર દૂધ બળવાની ક્રિયા છે એ પણ મિત્રો વધુ ઝડપી હોય અને તેની અંદર દૂધનો સમાવેશ પણ મિત્રો છે તે વધુ થયેલો હોય છે, એટલે મિત્રો એવા પણ મિત્રો તમે પશુની ખરીદી કરી શકો છો। પછી આગળ વાત કરીએ તો પશુપાલન મિત્રો શરીરની રચના, જો મિત્રો હવે આ મિત્રો વાત કરીએ ને તો આ સૌથી એક મહત્વનો પોઈન્ટ ગણાય તો મિત્રો આ પણ છે।
જો મિત્રો તમે ઘણા બધા પશુપાલન મિત્રો તમે દેખ્યા હશે, પશુ નવા ખરીદી કરવા જાઓ કે તમારી ઘરે જે પશુના શરીર પાછળથી જે મિત્રો પોળું હશે તો તે પશુનું દૂધ છે તે મિત્રો 100% વધારે હશે. ન હોય ને તો મિત્રો તમે કોમેન્ટ કરજો કે જે મિત્રો પશુનો પાછળનો ભાગ જેટલો મિત્રો પોળો છે ને એ પશુનું દૂધ છે તે મિત્રો 100% વધુ છે. લખી લેજો, એ પણ હું મિત્રો તમને કહું છું. જે મિત્રો પેટ સારી રીતે વિકસિત હોય, કારણ કે તેની અંદર વધુ ચારો ખાય તો તેનું છે તે મિત્રો વધુ દૂધ પણ આપે. મિત્રો આપણે કહેવત છે કે જે ખાય એ ખમે, એટલે કે જે વધારે ખાતું હોય ને મિત્રો તેનું શરીર સારી રીતે વિકસિત હોય, પાછળથી પોળું હોય, એ પશુનું દૂધ છે તે પણ મિત્રો વધુ હોય છે. અને પશુપાલન મિત્રો આગળ વાત કરીએ તો ખૂબ જાડી અને ખૂબ પાતળી હોય એ ભેંસની મિત્રો તમારે ખરીદી છે તો કોઈ દિવસ કરવી જોઈએ નહીં. જાડી એ માટે કે જે પશુ વધારે જાડું હોય ને એને મિત્રો છે તે ખાઈને ખડક્યું હોય તે છે તો મિત્રો દૂધ એટલું આપતું ના હોય. અને જે મિત્રો વધારે પતળું હોય, જેને હાડકા દેખાતા હોય, તેની અંદર છે તે મિત્રો પશુના શરીરની અંદર એટલો બધો વિકાસ ના હોય કે દૂધ બનાવવાની ક્રિયા, અને જો મિત્રો દૂધ બનાવતું હોય પણ તેનું દૂધ છે તે મિત્રો પતળું હોય, એટલે મિત્રો એ પણ તમારે છે તે ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને મિત્રો આગળ વાત કરીએ તો જે પશુના ઉપરની ચામડી છે એ મિત્રો પતળી હોય એવું પશુ ખરીદો તો તેની અંદર છે તે દૂધ બનાવવાની ક્રિયા છે તે મિત્રો વધારે રહેલી હોય છે. તેથી આગળ વાત કરીએ તો મિત્રો મધ્યમ અને મિત્રો સ્વસ્થ ભેંસ હોય એ મિત્રો તમે ભેંસની છે તમે મિત્રો ખરીદી કરી શકો છો. અને તેથી આગળ પશુપાલન મિત્રો વાત કરીએ તો ખાવાની ટેવ, એટલે જે મિત્રો સારી ભેંસની દૂધાળી ભેંસ હોય એને મિત્રો સામાન્ય રીતે ચારો છે તે મિત્રો સારી રીતે ખાઈ કે જે મિત્રો આગળ કીધું ને ખાઈ ખમે એવી એ ટાઈપ છે મિત્રો. તો કારણ કે વધુ દૂધ બનાવવા માટે છે તે પોષણ તત્વોને મિત્રો છે તે જરૂરી હોય છે, એટલે કે જે પશુ વધારે ખાય, એટલે કે જે તેની લિમિટ હોય એટલું ખાય તો એનું મિત્રો દૂધ છે એ પણ મિત્રો વધારે બને છે. અને પશુપાલન મિત્રો આપણે વાત કરીએ તો જે મિત્રો છઠ્ઠો પોઈન્ટ છે તે દોતી વખતે આપણે પશુપાલન મિત્રો છે તે આપણે હાજર રહેવું જોઈએ. સૌથી મહત્વની બાબત છે તો મિત્રો આ છે. આપણે મિત્રો પશુપાલન મિત્રો કોઈક જગ્યાએ આપણે ભેંસ ખરીદવા જઈએ, તે ભાઈને આપણે ઓળખતા પણ ના હોય, તેને આપણે જાણતા પણ ના હોય, આપણે ભેંસના વાવડ મળ્યા હોય એટલે તેની પાસે આપણે ભેંસ દેખવા જઈએ તો તે આપણને મિત્રો કહેશે કે અમારી ભેંસને છે તે 8 લીટર દૂધ છે, 7 લીટર દૂધ છે, 6 લીટર દૂધ હોય છે. પણ મિત્રો જ્યારે આપણે દોવા બેસીએ ને ત્યારે એ ભેંસનું 8 લીટર દૂધ નથી હોતું, નથી તો 8 લીટર દૂધ હોતું. તે ભેંસનું દૂધ છે ને તે મિત્રો 5 લીટર કે 4 લીટર એટલું મિત્રો હકીકતમાં નીકળતું હોય છે. એટલે તમારે છે તે આવા લોકોની વાતોની અંદર આવવું નહીં, અને તમારે મિત્રો દોતી વખતે હાજર રહેવું અને પછી આપણા પશુનું છે તે મિત્રો દોહન કરવું જોઈએ. અને પશુપાલન મિત્રો તમે આટલા સુધી વિડીયો લાસ્ટ સુધી દેખ્યો છે તો તમે મારા ઘરના છો તો એક મિત્રો હું તમને મહત્વની વાત કહું તો જે પશુપાલન મિત્રો આપણે વેપારીઓ પાસેથી ભેંસ લાવીએ છીએ ને કે કોઈ બીજા એવા વેપારી ગામડાની અંદર વેપારી કરતા હોય એ પાસેથી ભેંસ લાવીએ ને તો એ મિત્રો શું કરતા હોય છે ખબર? હવે કે એમને તો ભેંસો વેચવાની હોય, ગાયો વેચવાની હોય, એટલે એ ભેંસનું દૂધ કે ગાયનું દૂધ છે તે મિત્રો પૂરેપૂરું દોતા નથી. હવે આપણે ભેંસ રાખીએ અને એ આગળના ટાણાની અંદર છે તે મિત્રો પૂરેપૂરું દૂધ દોતા નથી. દુવે જો ભેંસનું દૂધ 5 લીટર હોય ને તો એ છે તે 2 લીટર જેટલું દૂધ દુવે અને 3 લીટર છે એમને એમ રહેવા દે. એટલે જ્યારે આપણે સાંજે દોરાવા જઈએ તો આગળનું 3 લીટર હોય અને દરરોજ છે તે ભેંસ 5 લીટર દૂધ મૂકતી હોય એટલે કુલ થઈને 8 લીટર દૂધ છે. એટલે મિત્રો ડોલ ભરાઈ જાય. આપણે તો એમ લાગે ઓહો આ ભેણે તો આપણે લોટરી લાગી છે કે આપણું છે તે નસીબ જ ખોલી દેશે, પણ એવું હોતું નથી. એટલે તમે ભેંસ ખરીદવા જાઓ તો બંને ટાઈમ તમારે છે તે મિત્રો ભેંસનું દોહણ કરવું જોઈએ, સોજ અને સવાર અથવા તો સવાર અને સોજ. લગાતાર મિત્રો 2 ટાઈમ તમારા પશુને છે તે દોહણ કરીને પછી જ આપણા પશુની ખરીદી કરવી તો મિત્રો તમારે છે તે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. મેં કીધું ને વેપારી મિત્રોનું એવું હોય છે, એટલે એમનાથી મિત્રો છે તે વાતોની અંદર ના આવો અને સાજવેદ રહો. તમે મારા ઘરના છો એટલે મારે આટલું બધું તમને કહેવું જોઈએ. અને પશુપાલન ભાઈઓ છે તે એથી આગળ વાત કરીએ તો આપણે એ પૂછવું કે વિયાણ થયાને છે તે કેટલો ટાઈમ થયો છે એ પણ મિત્રો તમારે સાચી માહિતી મેળવવી. એ માટે પણ આપણે મિત્રો છે તે અલગથી વિડીયો બનાવવાના છીએ કે ભેંસનું દેખતા તેનું બચ્ચાઓ દેખતા આપણે ખબર પડી જાય કે આ ભેંસને છે તે કેટલા દિવસ વિયાણના થયા છે એની માહિતીનો આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ. પશુપાલન મિત્રો સૌથી મોટી ભૂલ કરતા હોય ને તો આ છે કે તે ભેંસનો છે કે ગાયનો છે તે દેખાવ સારો હોય. ભેંસ હોય તો તેના શિંગડા છે તે સારા વળેલા હોય, સારો દેખાવ હોય, સારી ઊંચી હોય, સારી પહોળી હોય, સારી પગ ઉપર હોય, સારું એવું મોટું દેખાતું હોય. એ દેખીને પશુપાલન મિત્રો છે તે ભેંસની ખરીદી કરતા હોય છે. પણ પશુપાલન મિત્રો સારું દેખાતું પશુ છે એ મિત્રો તે પશુનું દૂધ વધારે હોતું નથી. પશુનું દૂધ છે તે મિત્રો તેના દેખાવ ઉપર આધાર રાખતું નથી. સારું જો મિત્રો તમારે દૂધાળું ભેંસ ખરીદવી હોય તો તેની ઓળખ તે પશુના દૂધનો રેકોર્ડ તમારે જાણવો જોઈએ.
પશુના આંચળ દેખવા જોઈએ, એટલે કે અડણ દેખવું જોઈએ, તેની વંશવાહિની જે તેની ઓલાદ છે, જેનું તેનું ખાનદાન છે એ મિત્રો તમારે જોવું જોઈએ. અને દોહતી વખતે મિત્રો તમારે હાજર રહેવું જોઈએ. આ બાબતો મિત્રો તમે ધ્યાનમાં રાખશો તો તમારે છે તે 100% પશુ ખરીદતી વખતે કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં, અને તમે પશુ જે મનમાં વિચારો છો એવું મિત્રો તમે છે તે ખરીદી કહેશો. એટલે જે મિત્રો આગળ આપણે વાત કરી કે પશુનો રંગ છે, શિંગડા છે, ઊંચાઈ છે, એ દેખાવ જોઈને કોઈ દિવસ આપણા પશુનો ખરીદી કરવી જોઈએ નહીં. જે પશુપાલન મિત્રો એવો રંગ રૂપ અને દેખીને ખરીદી કરે છે એમને છે તે મિત્રો વાત કરીએ તો 90% છે તે એમને નુકસાન જ જાય છે. જો તમે આ બધી બાબતો છે તો મિત્રો ધ્યાનમાં રાખીને પશુની ખરીદી કરો છો તો મિત્રો તમને છે તમે કોઈ દિવસ છેતરાવાના નથી. અને પશુપાલન મિત્રો તમે પશુનું કરતા હો અને તમે મારા કરતા મોટા હો, તમને વધારે ઘણા બધા અનુભવ હોય તો પશુપાલન મિત્રો તમે એમને જણાવો. જેના લીધે આપણે આવા અલગ અલગ વિડીયો બનાવીને દરેક પશુપાલન મિત્રો સુધી છે તે આવી સાચી અને હકીકત માહિતી પહોંચાડીએ. જેના લીધે દરેક પશુપાલન મિત્રો છે તે આવી છેતરપિંડીથી દૂર રહે અને આવી રીતે છે તે છેતરાઈ પણ ના જાય. જો પશુપાલન મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. આ વિડીયો એવા ભાઈઓ સુધી શેર કરો કે જે પશુપાલન મિત્રો છે તે નવી ભેંસ લાવવાનું વિચારી રહ્યા કે નવી ગાય લાવવાનું વિચારી રહ્યા, તો એવા ભાઈઓ સુધી શેર કરો. કોમેન્ટમાં લખો પશુપાલન મિત્રો કે તમારી ભેંસને છે તે કેટલા લીટર દૂધ છે, જેના લીધે ખબર પડે કે આ વિસ્તારની અંદર આ ભેંસને આટલા લીટર દૂધ હોય છે મિત્રો. તો કોમેન્ટ કરો તમારી ભેંસ અને તમારા જિલ્લાનું નામ પણ મિત્રો કોમેન્ટ કરજો. ફરીથી મળીશું પશુપાલન મિત્રો એક નવી અને ઉપયોગી માહિતી સાથે. બન્યા રહો અમારી પશુપાલન યુટ્યુબ ચેનલ સાથે. જય દ્વારકાધીશ, જય ઠાકોર, જય મુરલીધર.